હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી જોડે શેર કરીશ કાચી કેરીમાંથી બનતી એકદમ નવી રીતેની ચટણી, જે શરીરને લૂથી બચાવે છે અને 5 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે। જો તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ રેસીપીને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે કાચી કેરીની ચટણી એકદમ નવી રીતે બનાવીશું, જેમાં મેં 1 નંગ જેટલી કાચી કેરી લઈ અને તેને છોલી લીધી છે। ત્યારબાદ આ રીતે નાની નાની કટ કરી અને મિક્સરના જારમાં એડ કરીશું। તેની સાથે જ મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। આ કાચી કેરીની સાથે ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો 2 ડુંગળીને આ રીતે કટ કરી અને મિક્સર જારમાં એડ કરીશું। ત્યારબાદ 8 થી 10 કળી લસણ એડ કરીશું અને મેં અહીંયા 4 નંગ તીખા મરચાં લીધેલા છે, જેને આ રીતે આપણે કટ કરીને એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું નમક એડ કરીશું, અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને હવે આપણે ખાંડ એડ નથી કરવાની, આ સમયે આપણે ગોળ એડ કરીશું। ગોળનો ટેસ્ટ આ કાચી કેરીની ચટણીમાં ખૂબ જ સરસ લાગે છે, તો મેં અહીંયા 2 ચમચી જેટલો ગોળ લીધેલો છે। ત્યારબાદ આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું, આ રીતે ચટણીને પીસી અને તૈયાર કરી લઈએ। તો છે ને, બનાવવી ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગશે। તો જો તમે ક્યારેય આ રીતેની કાચી કેરીની ડુંગળી સાથેની ચટણી ટ્રાય ના કરી હોય તો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો।